નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ઇમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ગામતળમાં 4.5 FSI પાર્કિંગના બાંધકામોમાં આપી મોટી છૂટ। સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાન SC/ST એક્ટના કાયદામાં નહીં આવે। સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક થતાં મણનો ભાવ 4151 બોલાયો। આપ સાથે હરિયાણામાં કોંગ્રેસ નહીં કરે ગઠબંધન, એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી। માનવતાવાદીથી લઈને મેડિકલ સુધીની સહાયને ભારત અને યુક્રેન વચ્ચે 4 કરારોને આપી મંજૂરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 3 વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સિદ્ધાંતિક આપી મંજૂરી। ઉકાઈ ડેમના ઉપરવાસમાં ફરી ભારે વરસાદને કારણે મોટા પાયે પાણી છોડાયું। ગુજરાતની મેડિકલ કોલેજની ફીમાં 50% સુધીનો વધારો। રાજનાથસિંહના પ્રવાસથી ભારત અમેરિકાની દોસ્તી વધુ મજબૂત, રક્ષા ક્ષેત્રે કરી મોટી ડીલ। પીએમ મોદી પહોંચ્યા યુક્રેન, ત્યાં જ અમેરિકાએ યુક્રેન માટે $125 મિલિયન સૈન્ય સહાયની જાહેરાત કરી। ગુજરાતમાં અતિવૃષ્ટિને લઈને સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, જગતના તાત માટે 350 કરોડ રૂપિયા ફાળવ્યા। કોલકાતા મર્ડર કેસમાં ભાજપના કાર્યકરોએ નંદીગ્રામ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો। સાઉદી અરબ સરકારે લીધો મોટો નિર્ણય, હજ દરમિયાન પતિ પત્ની એક જ રૂમમાં નહીં રહી શકે। શિવરાજ સિંહના નિવેદનથી રાજકારણ ગરમાયું, સપ્પા ચોરેનના કેસમાં ભાજપની સંડોવણી। ગુજરાતમાં વરસાદી આફત, એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી। 28 ઓગસ્ટે ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામદારો પગાર અને પેન્શનને લઈને કરશે હડતાલ। અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમારને ભાજપમાં જોડાવાની આપી ખુલ્લી ઓફર। બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસને ખતરો, રાજદૂત અને મોહમ્મદ યુનિસની મુલાકાત, ખાસ મુદ્દાઓ પર ચર્ચા। ઉત્તર પ્રદેશમાં સીએમ યોગીની ચેતવણી, જો દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ કરશો તો તમને યમરાજ જોવા મળશે। કેન્દ્ર સરકારે તિરુપુરામાં પૂર રાહત કાર્યો માટે 40 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી। મણિપુર હિંસા મુદ્દે ભાજપના 7 MLAએ પોતાના સીએમ બીરેન સિંહ વિરુદ્ધ તપાસની કરી માંગ। શેખ હસીનાની મુશ્કેલીઓ વધી, બાંગ્લાદેશ સરકારે રાજદ્વારી પાસપોર્ટ રદ કર્યો। શરદ પવારને Z+ સુરક્ષા આપવા માટે 55 CRPF જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી। શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, કોંગ્રેસે ક્યારેય ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યો નથી। મુસ્લિમ વસ્તી ધરાવતા ઇન્ડોનેશિયાના યોગ્યકર્તામાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન। DAP અને ઉરિયા સાથે અન્ય ખાતરો આપનારા વેપારીઓ સામે સરકાર કડક પગલાં લેશે। જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સીટો વહેંચણીને લઈને અટવાઈ, અબ્દુલ્લા માત્ર 20 થી 25 સીટો આપવા તૈયાર। પાકિસ્તાનમાં ફરી બબાલ, ઇમરાન ખાનના હજારો સમર્થકો ઇસ્લામાબાદ તરફ કૂચ કરતા કલમ 144 લાગુ। યુદ્ધ હોય કે કોરોના, ભારત માટે માનવતા પહેલા, પોલેન્ડમાં બોલ્યા પીએમ મોદી। શિક્ષણ વિભાગની કાર્યવાહી, અમદાવાદની 25 ખાનગી શાળાઓ બંધ કરાઈ। સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં નવા કપાસ અને મગફળીની આવક શરૂ। કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવાની માંગ સાથે વિપક્ષે આપ્યું કલેક્ટરને આવેદનપત્ર। ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે અશોક મહેતા કરશે ₹840 કરોડનું રોકાણ। સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ, રત્ન કલાકારો માટે વ્યવસ્થા ઊભી કરવાની માંગ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર। 3 વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો હાઈકોર્ટનો આદેશ। ફાર્માસ્યુટિકલ કંપનીઓને મોટો ફટકો, સરકારે 156 દવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવ્યો। આયુષ્માન ભારત યોજનામાં મોટો ફેરફાર, મહિલાઓને 15 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે। યુપી કોર્ટનો 32 વર્ષ જૂના કેસમાં આપ સાંસદ સંજય સિંહની ધરપકડનો આદેશ।
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 4% વધારો. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, રાહુલ ગાંધીની નાગરિકતા સામેની અરજીને કોર્ટે જાહેર હિતની અરજી ગણાવી. નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા યુવાનોને કર્ણાટક સરકાર દર મહિને 25,000 રૂપિયા આપશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી આજથી 2 દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે. 45 વર્ષ બાદ પોલેન્ડની મુલાકાત કરશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પાકિસ્તાનમાં પણ હવે બાંગ્લાદેશ જેવી સ્થિતિ, દેશ છોડશે શાહબાઝ શરીફ. બદલાપુર હિંસા મામલે 300 લોકો સામે એફઆઈઆર દાખલ કરાઈ, 40ની ધરપકડ. ભારત બંધ વચ્ચે અખિલેશનું નિવેદન, કહ્યું લોકોનું આંદોલન બેકાબુ સરકારને રોકશે. એસટી એસસી સમાજે અનામતના વિરોધમાં સજ્જડ બંધ પાળતા શેતરાજ વસાવાએ લોકોનો આભાર માન્યો. અંબાલાલ પટેલની આગાહી, 23 થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. અમેરિકા રચી રહ્યું છે મોદી સરકારને તોડવાનું ષડયંત્ર, રશિયાએ કર્યો દાવો. બિહારમાં ભારત બંધની અસર, હાઈવે જામ કરીને રોડ પર ટાયરો સળગાવ્યા. રાધારાણી મંદિરમાં રોપવેનું બાંધકામ પૂર્ણ, સીએમ યોગી જન્માષ્ટમી પર કરશે ઉદ્ઘાટન. 1 સપ્ટેમ્બરથી ગૂગલ પ્લે સ્ટોર પરથી હજારો એપ્સ ગાયબ, કરોડો એન્ડ્રોઇડ યુઝરોને થશે અસર. જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં પીડીપી નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ સાથે જોડાવાના મૂડમાં. કોલકાતા કેસ પર પોસ્ટ કરવા બાબતે મિમી ચક્રવર્તીને મળી રેપની ધમકી. અમરેલીના માર્કેટ યાર્ડમાં 23 થી 28 ઓગસ્ટ સુધી જાહેર રજા રહેશે. લેટરલ એન્ટ્રી મુદ્દે એનડીએમાં તિરાડ, ભાજપના 3 સાથી પક્ષોએ રાહુલ ગાંધીના સૂરમાં સૂર મિલાવ્યો. કોલકાતા મામલે શુવેન્દુ અધિકારીએ માંગ્યું મમતા બેનર્જીનું રાજીનામું. કોલકાતા રેપ મર્ડર કેસના આરોપી સંજય સિંહની સાસુએ કરી ફાંસીની માંગ. લેટરલ એન્ટ્રીનો વિરોધ કરનાર કોંગ્રેસને ભાજપે બતાવ્યો અરીસો, મનમોહન સિંહ અને રઘુરામ રાજન જેવા દિગ્ગજો થયા છે નિમણૂક. ઘઉંના ભાવમાં ધરખમ વધારો, રિટેલ બજારમાં કિલો દીઠ રૂપિયા ભાવ 50 થી 55 સુધી પહોંચ્યો. અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં બંધ બારણે કરી મુલાકાત. લેટરલ એન્ટ્રી પર સંજય સિંહનો દાવો, 4 રાજ્યમાં ચૂંટણી બાદ આઈએએસમાં અનામત ખતમ થઈ જશે. ચિરાગ પાસવાને કહ્યું, સરકારી નિમણૂકમાં કોટા હોવા જોઈએ, તેમાં કોઈ બહાનાબાજી ન ચાલે. પીએમ મોદીની મુલાકાતથી પૂર્વ યુક્રેને બાજી પલટી, પુતિનને પછાડી ઝેલેન્સ્કીએ 92 રશિયન સ્થાનો પર કબજો કર્યો. પોલીસ કોન્સ્ટેબલની 6500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, ધોરણ 12 પાસ માટે શાનદાર તક. હવે ખાનગી કંપનીઓને હફાવશે BSNL 4G 5Gની સેવાઓ શરૂ. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને માંગમાં વધારો થતા વણકરોએ રેપિયર સાડીના ભાવમાં કર્યો વધારો. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 પુનઃ સ્થાપિત કરાશે, ઓમન અબ્દુલ્લાએ જાહેર કર્યો મેનિફેસ્ટો. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળમાં બનેલા આધાર કાર્ડની તપાસની માંગ કરી. અજીત પવારની રેલીમાં ભાજપના કાર્યકરોએ બતાવ્યા કાળા વાવટા, એનસીપી નારાજ. તૃણમૂલ નેતા ઉદયન ગુરુએ કહ્યું, મમતા પર આંગળી ઉઠાવનારની આંગળી તોડી નાખશું. લેટરલ એન્ટ્રીની થનારી ભરતી પર કેન્દ્ર સરકારે મૂક્યો પ્રતિબંધ, યુપીએસસીને આપ્યો મોટો આદેશ. ગેનીબેન ઠાકોર સાથે અપક્ષના એમએલએ ભાટિયા દેખાતા ભાજપનું ટેન્શન વધ્યું. બાંગ્લાદેશમાં રસ્તાઓ પર લોકોની આકરી માંગ, શેખ હસીનાને ફાંસીની સજા આપો. કોર્ટે સીએમ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી ફરી 27 ઓગસ્ટ સુધી લંબાવી. હાલમાં સમગ્ર વિશ્વની નજર ઈરાન, ઇઝરાયલ અને રશિયા યુક્રેન યુદ્ધ પર છે. તેવામાં જ ફિલિપાઇન્સ ચીન સાથે ટકરાયું.